નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શિવ ટ્યુશન ક્લાસીસ ફોર યુમાં આપનું હાર્દિક સ્વાગત છે। અહીંયા આપણે જોઈશું ધોરણ 5નું ગણિત વિષયનું અસાઇનમેન્ટનું સોલ્યુશન। અભ્યાસક્રમમાં છે પ્રકરણ 1 થી 7। ત્યારે અસાઇનમેન્ટમાં પહેલો પ્રશ્ન છે, નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો। કુલ 8 પ્રશ્નો છે, દરેકના 1 માર્ક્સ છે, એટલે કે કુલ 8 માર્ક્સ। પ્રકરણ 2માં આપણે જોઈએ કે નીચેના પૈકી કયો ખૂણો સૌથી મોટો છે। આપણે જોઈ શકીએ છીએ મિત્રો, 4 ખૂણા આપ્યા છે। તો પહેલો ખૂણો છે કાટખૂણો, બી છે કાટકોણથી નાનો ખૂણો, સી છે કાટકોણથી મોટો ખૂણો અને ડી છે કાટકોણથી નાનો ખૂણો। તો આપણો જવાબ આવશે સી। તો આપણે બોક્સમાં લખીશું સી। બીજો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ બંધ આકૃતિ છે। એ જોઈએ છે વિદ્યાર્થી મિત્રો, તો આ ખુલ્લી આકૃતિ છે, બંધ નથી। બીજી બીમાં પણ બંધ આકૃતિ નથી, બરાબર। સીમાં પણ બંધ આકૃતિ નથી, આપણે જોઈ શકીએ છીએ। જ્યારે ડી છે તે એ બંધ આકૃતિ છે, બરાબર। તો એનો આપણો જવાબ આવશે ડી। ત્રીજો પ્રશ્ન છે, બાજુની ઘડિયાળમાં કયો કોણ છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા જોઈશું કે જે કલાક કાંટો છે જે 3ની ઉપર છે અને મિનિટ કાંટો છે જે 10 ઉપર છે। હવે આપણને ખબર છે તેમ બે અંકની વચ્ચે 30 અંશનો ખૂણો હોય તો આપણે જો ગણીએ તો 30, આ 30 અંશ, આ 30 અંશ, 60, 60 ને 30 90 અંશ, 90 ને 30 120 અંશ અને આ 30 150 અંશ, જે 90 અંશ કરતાં મોટા છે। એટલે આપણે કહી શકીએ કે આ ખૂણો, આ કોણ જે છે એ કાટકોણથી મોટો ખૂણો છે। તો આપણે આનો જવાબ આવશે સી, કાટકોણથી મોટો। તો આપણે લખીશું અહીંયા સી। ચોથો પ્રશ્ન છે, નીચેના પૈકી કયો ખૂણો સૌથી મોટો છે। તો એમાં જોઈશું તો આપણે છે આ કાટકોણથી નાનો ખૂણો, બીમાં પણ છે કાટકોણથી નાનો ખૂણો, સી છે એ કાટકોણ છે, જ્યારે ડી છે એ કાટકોણથી મોટો ખૂણો છે। એનો જવાબ આવશે ડી। પાંચમો પ્રશ્ન છે, નીચેના પૈકી કયો ખૂણો સૌથી નાનો છે। એમાં જોઈશું તો એ કાટકોણથી નાનો ખૂણો છે, બીમાં કાટકોણથી મોટો ખૂણો છે, સી છે 180 અંશનો ખૂણો છે, જ્યારે ડી એ કાટકોણથી મોટો ખૂણો છે। તો આપણો જવાબ આવશે એ। છઠ્ઠો પ્રશ્ન જોઈશું, નીચે આપેલા શબ્દના અક્ષરોમાં કુલ કાટકોણ કેટલા છે। 19, એ 19, બી 18, સી 16, ડી 12। તો વિદ્યાર્થી મિત્રો, આપણે એને ગણી લઈએ કે એસની અંદર 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 અને 19, કુલ 19 છે। તો આપણો જવાબ આવશે એ 19। ત્યારબાદ સાતમો પ્રશ્ન છે, નીચે આપેલા શબ્દના અક્ષરોમાં કુલ કાટકોણ કેટલા છે। તો અહીંયા TOYS ટોયસ છે, એમાં આપણે કાટકોણ ગણીશું। તો ટીમાં આવશે આ 1, આ 2, ઓમાં આવશે 1 2 3 4, જ્યારે વાયમાં એક પણ ખૂણો કાટકોણ નથી। એસમાં આવશે 1 2 3 4। હવે ગણીશું આપણે 1 2 3 4 5 6 7 8 9 ને 10। તો આપણો જવાબ આવશે સી 10। આઠમો પ્રશ્ન છે, નીચેનામાંથી કયો ખૂણો 90 અંશની સૌથી નજીક છે। તો વિદ્યાર્થી મિત્રો, એ જોઈશું આપણે તો એકદમ 90 કરતાં નાનો છે, તો એ 90થી દૂર છે થોડો। બી પણ એની કોઈ શક્યતા નથી,
સી એ 90ની નજીક હોય તેમ લાગે છે, જ્યારે ડી એ 90થી દૂર હોય તેવું લાગે છે. તો આપણો જવાબ આવશે સી. ત્યારબાદ પ્રકરણ 3નો પહેલો પ્રશ્ન, 5 સેમી બાજુવાળા ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? એ 20 ચોરસ સેમી, બી 24 ચોરસ સેમી, સી 25 ચોરસ સેમી કે ડી 10 ચોરસ સેમી? તો આપણે એને ગણતરી કરીને સમજી લઈએ. તો 5 સેમી બાજુનું ચોરસનું ક્ષેત્રફળ શોધવું છે આપણે. તો ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ અથવા તો બાજુ ગુણ્યા બાજુ. તો આપણને લંબાઈ આપી છે 5 સેમી. તો 5 સેમી ગુણ્યા 5 સેમી. તો આપણે આ બંનેનો ગુણાકાર કરીએ તો પાયે પાયે 25. 5 ગુણ્યા 5 25 ચોરસ સેમી. આપણે ક્ષેત્રફળનો એકમ શું લખીશું? ચોરસ સેમી. મીટર હોય તો ચોરસ મીટર. તો આપણો જવાબ આવશે 25 ચોરસ સેમી. જે ઓપ્શન છે સી. આપણે લખીશું સી. ત્યારબાદ તેમાં બીજો પ્રશ્ન છે, નીચેની આકૃતિઓમાંથી કયા આચ્છાદિત ભાગનું ક્ષેત્રફળ વધારે છે? તો આપણે એક ચોરસ બરાબર એનું માપ છે 1 સેમી ગુણ્યા 1 સેમી. તો અહીંયા આપણે જોઈશું કે એમાં આટલું ક્ષેત્રફળ છે, બીમાં આટલું ક્ષેત્રફળ છે, સીમાં આટલું ક્ષેત્રફળ છે અને ડીમાં આટલું. પણ આપણે આમ આકૃતિ જોઈએ તો સૌથી વધારે આચ્છાદિત ભાગ આકૃતિ એનો લાગે છે. બરાબર. તો આપણે જવાબમાં લખીશું એ. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, 6 સેમી લંબાઈ અને 4 સેમી પહોળાઈવાળા લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? તો આપણે તેની ગણતરી કરીને જવાબ મેળવીએ. તો આપણે 6 સેમી લંબાઈ અને 4 સેમી પહોળાઈનું ક્ષેત્રફળ એટલે કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર આપણને સૂત્ર ખબર છે અને ના ખબર હોય તો જાણી લો. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે લંબાઈ છે 6 સેમી જ્યારે પહોળાઈ છે 4 સેમી. તો આ બંનેનો ગુણાકાર કરીએ તો 6 ચોક 24. 6 ગુણ્યા 4 24 ચોરસ સેમી. તો જે ઓપ્શનમાં છે, જે ઓપ્શન ડીમાં છે. તો આપણે લખીશું ડી. ચોથો પ્રશ્ન છે, નીચેની આકૃતિના આચ્છાદિત ભાગનું ક્ષેત્રફળ કેટલું છે? એક ચોરસ બરાબર 1 સેમી ગુણ્યા 1 સેમીનું માપ આપ્યું છે. તો આપણે આકૃતિમાં જોઈએ તો જે અહીંયા આખા ખાના છે અને આપણે ગણીશું 1 2 3 4 5 અને આ છે 6. જ્યારે આ અડધો જે ભાગ છે તે અને આ અડધો ભાગ એમ કરીને ગણીશું 7. પછી આ બે અડધા 8. અડધો ગણીએ તો અડધો અને અડધો એક આખો એટલે કે 8 ભાગ. તો જવાબ આવશે 8 ચોરસ સેમી. પાંચમો પ્રશ્ન છે, નીચેની આકૃતિ માટે એક્સનું માપ શું થાય? પરિમિતિ બરાબર 16 સેમી. અહીંયા આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે 1 સેમી 2 સેમી 3 સેમી 3 સેમી 1 સેમી 4 સેમી અને એક્સ આપ્યો છે. તો આપણે એને ગણતરી દ્વારા સમજીએ. પરિમિતિ બરાબર બધી બાજુઓનો સરવાળો. બધી બાજુઓનો સરવાળો. તો અહીંયા આપણે બધી બાજુઓનો સરવાળો કરીશું. બધી બાજુઓનો સરવાળો એટલે કે એક્સ વત્તા 1 સેમી વત્તા 2 સેમી વત્તા 3 સેમી વત્તા 3 સેમી વત્તા 1 સેમી વત્તા 4 સેમી અને પરિમિતિ આપણને આપી છે 16 સેમી. હવે આ બધાનો સરવાળો કરીશું તો એક્સ વત્તા આ બધે જે અંકો છે એનો સરવાળો કરીએ બધા માપનો તો 14 સેમી થાય અને આ બાજુ આપણને આપી છે 16 સેમી. હવે આ 14 આ બાજુ લઈએ આપણે તો 16 સેમી ઓછા 14 સેમી બરાબર એક્સ. તો એક્સ બરાબર 16માંથી 14 બાદ કરીએ તો 2 સેમી જવાબ આવે, જે આપણો ઓપ્શન ડી. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે, 11 સેમી બાજુવાળા ચોરસની પરિમિતિ કેટલી થાય? તો આપણે ગણતરી દ્વારા સમજીએ. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 11 સેમીનો બાજુવાળો ચોરસ દોર્યો છે જેની ચારે બાજુ સરખી હોય એટલે કે બધી બાજુ 11 સેમી એનું લંબાઈ હોય
હવે આપણે પરિમિતિનું સૂત્ર મૂકીએ. પરિમિતિ બરાબર બધી બાજુવાળો કરીએ તો 11 સેમી વત્તા 11 સેમી વત્તા 11 સેમી વત્તા 11 સેમી. તો આપણે સરવાળો કરીએ તો એકમના લઈએ અહીંયાથી તો 1 1 2 2 ને 1 3 3 ને 1 4. એ જ રીતે 1 ને 1 2 2 ને 1 3 3 ને 1 4 44 સેમી જવાબ આવશે, જે ઓપ્શન છે સી 44 સેમી. તો આપણે અહીંયા બોક્સમાં લખીશું સી. 7મો પ્રશ્ન જોઈશું. 8 સેમી લંબાઈ અને 7 સેમી પહોળાઈવાળા લંબચોરસની પરિમિતિ કેટલી થાય? તો તેને આપણે ગણતરી દ્વારા સમજીએ. લંબાઈ અને પહોળાઈ આપી છે એટલે મિત્રો આ થશે લંબચોરસ. તો આપણે લંબચોરસની આકૃતિ દોરીને સમજીએ. અહીંયા 8 સેમી લંબાઈ અને 7 સેમી પહોળાઈ. લંબચોરસની પરિમિતિનું સૂત્ર છે 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. તેમાં આપણે કિંમતો મૂકીએ. 2 ગુણ્યા 8 સેમી વત્તા 7 સેમી. 8 અને 7નો સરવાળો કરતાં 15 આવે તો 2 ગુણ્યા 15 સેમી. હવે 15 દૂ કેટલા થશે? 30 સેમી. તો આપેલ લંબચોરસની પરિમિતિ કેટલી હશે? 30 સેમી. તો આપણો જવાબ છે 30 સેમી, જે એનું ઓપ્શન છે બી. હવે 8મો પ્રશ્ન જોઈશું. 12 સેમી લંબાઈ અને 9 સેમી પહોળાઈવાળા લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? તો તેને પણ આપણે ગણતરી દ્વારા સમજીએ. તો વિદ્યાર્થી મિત્રો એની આકૃતિ આ પ્રમાણે થાય. 12 સેમી લંબાઈ અને 9 સેમી પહોળાઈ. હવે એનું આપણે ક્ષેત્રફળ શોધીશું. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે એમાં તેની કિંમતો મૂકીશું. 12 સેમી ગુણ્યા 9 સેમી. હવે 12 સેમીનો ગુણાકાર 9 સેમી સાથે કરીએ. 12 નવા 108. તો જવાબ આવશે 108 ચોરસ સેમી, જેનું ઓપ્શન છે સી. તો વિદ્યાર્થી મિત્રો આના પછીના પ્રકરણના વિકલ્પો આપણે બીજા વિડીયોમાં જોઈશું. તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો અને લાઈક અને શેર જરૂરથી કરજો. આવજો વિદ્યાર્થી મિત્રો.